સુરત શહેરના એક વિસ્તારમાં આશરે 500 જેટલા ઘરો પર તાળા લટકેલા જોવા મળેલા છે. મળતી માહિતી મુજબ તે બંગાળી વસ્તીથી ઓળખાય છે અને જ્યારે સુરતમાં એસઆઈઆરની કામગીરી તેજીથી ચાલી રહી છે, આશરે 500 જેટલા ઘરો પર તાળા કેમ લટકેલા છે એના એ વાત જાણવા માટે આપણે આજે આવી પહોંચ્યા છે. સુરતના જે સાંસદ છે મુકેશ દલાલ, એમની જોડે વાત કરીશું કે શું છે આગળ, એમ કે કેમ જે ઘરો છે તે બંધ છે. એસઆઈઆરની કામગીરી સમગ્ર ગુજરાતમાં અને સુરત શહેરમાં સફળતાપૂર્વક અને સરળતાપૂર્વક ચાલી રહી છે, ત્યારે સુરતમાં એક વિસ્તારમાં જ્યારે BLO 1 મતદાર યાદીના ફોર્મ આપવા ગયા ત્યારે આશરે 501 લોકો ઘરને તાળા મારીને ચાલ્યા ગયા છે. આ આપને સંશય પેદા કરે એવું છે કે જો તમે ભારત દેશના નાગરિક હો તો તમારે ઘરને તાળા મારીને જવાની જરૂર શું હતી. અને મેં કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીમાં માંગણી કરી છે કે આ 500 લોકોને શોધી કાઢવા જોઈએ, અને જો એ લોકો પાસે કોઈ ગુનાહિત ભૂતકાળ હોય તો એ લોકો સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ, અને જો એ લોકોના ભારત દેશના નાગરિક નહીં હોય તો એ લોકોને તાકીદે ડિપોર્ટ કરવા જોઈએ. કેમ કે ઘૂસપેઠિયા દેશની એકતા અને અખંડિતતા માટે, દેશના યુવાનો અને દેશના મહિલાઓ માટે, એના ભવિષ્ય માટે એ ખતરારૂપ